ગુજરાતના મોરબી શહેરમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગે એક મેગા ઓપરેશન હાથ ધર્યું છે। શહેરના મોટા ગજાના બિલ્ડરો અને સિરામિક ઉદ્યોગપતિઓને ત્યાં વહેલી સવારથી જ દરોડા પાડવામાં આવ્યા હતા। વહેલી સવારે ઇન્કમટેક્સ વિભાગની 40 જેટલી ટીમોએ મોરબીમાં ધામા નાખ્યા હતા। આશરે 150થી વધુ અધિકારીઓની ટીમ દ્વારા શહેરના 24થી વધુ સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। દરોડા પાડવામાં આવેલ જગ્યાઓમાં મોરબીના મોટા જમીન અને બાંધકામના ધંધાર્થી પરેશ પટેલ, બિલ્ડર રાજુભાઈ ફેસ ગ્રુપ અને લેવિસ સિરામિક્સના જીતુભાઈ રોજવાડિયા ગ્રુપ મુખ્ય છે। આ ઉપરાંત લખધીરપુર રોડ પર આવેલા સિરામિક કારખાનાઓ અને મેટ્રો સિરામિક ગ્રુપમાં પણ આઈટી વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ છે। મોડર્ન હોમ પ્લાન અને એડન હિલ ગ્રુપ પર પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ મોટા પાયે કરાયેલા સર્ચ ઓપરેશનમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો અને કરોડો રૂપિયાની કરચોરીના દસ્તાવેજો બહાર આવે તેવી શક્યતા છે। સાંજ સુધીમાં આ મામલે કોઈ મોટો ખુલાસો થવાની સંભાવના છે। ઇન્કમટેક્સ વિભાગની આ કાર્યવાહીથી મોરબીના મોટા પાયાના ઉદ્યોગપતિઓ ફફડાટ ફેલાયો છે।